અમેરિકામાં જેમ જેમ રાષ્ટ્રપતિ પદની શપથવિધિ નજીક આવી રહી છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં નવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે। H-1B વિઝાને વધુ કડક કરવાનું નિવેદન આપનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના નિવેદન પર પલટી મારતા નજરે પડ્યા। તો ટેક ઉદ્યોગપતિ એલોન મસ્કે પણ આ અંગે ટ્રમ્પને સમર્થન આપ્યું। તો બીજી તરફ ન્યૂઝીલેન્ડે પણ પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની જાહેરાત કરી નવા વર્ષે વિદ્યાર્થીઓને નવી ભેટ આપી છે। અમેરિકામાં થોડા દિવસો પહેલા H-1B વિઝાને લઈ વિવાદ શરૂ થયો હતો। હવે ભારતીય H-1B વિઝા હોલ્ડરની સામે થઈ રહેલા વિરોધને લઈ કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે। સરકાર અમેરિકામાં ભારતીય H-1 વિઝા ધારકોની સામે વિદેશ મંત્રાલય, IT મંત્રાલય, કોમર્સ ડિપાર્ટમેન્ટમાં અમેરિકામાં કાયદેસર કામ કરનારા ભારતીય પ્રોફેશનલ્સની સ્થિતિ પર નજર રાખી રહી છે। સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એવી સ્થિતિ પેદા ન થવી જોઈએ જ્યાં ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં રહેવાની મુશ્કેલી ઊભી થાય। સરકાર આ વિશે ચિંતિત છે। તો બીજી તરફ ઇમિગ્રેશનના વિરોધી રહેલા ઇલોન મસ્કે પણ ટ્રમ્પના H-1B વિઝાને સમર્થન આપ્યું છે। તેમણે ટ્વીટ કરતા કહ્યું છે કે અમેરિકન ટેકનોલોજી કંપનીઓએ દેશમાં કામ કરી રહેલા એન્જિનિયર્સની સંખ્યા બમણી કરવાની જરૂર છે। જો તમે ઈચ્છો છો કે તમારી ટીમ ચેમ્પિયનશિપ જીતે તો તમારે ટોપ ટેલેન્ટની ભરતી કરવી પડશે। વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદની ચૂંટણી વખતે H-1B વિઝા સહિત ઇમિગ્રેશન મુદ્દે આકરું વલણ અપનાવ્યું હતું, પરંતુ હવે સમય જતાં તેઓ ઇમિગ્રેશન પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે। તો બીજી તરફ અમેરિકન H-1B વિઝા પર નજર કરીએ તો H-1B વિઝા એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે। તે ઉચ્ચ શિક્ષિત વિદેશી વ્યવસાયિકોને વિશિષ્ટ વ્યવસાયોમાં કામ કરવાની મંજૂરી આપે છે। આ વ્યવસાયો માટે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી જરૂરી છે। આ વિઝા માટે સૌથી વધુ અરજીઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અને મેડિકલ સાયન્સ જેવા ક્ષેત્રમાં આવે છે। તો બીજી તરફ અમેરિકાના H-1B વિઝાની સમસ્યા બાદ હવે ન્યૂઝીલેન્ડે વિઝાની કામગીરીને સરળ બનાવી છે, જેને લઈ વર્ષ 2025 ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવાનો માર્ગ સરળ બનાવશે। ન્યૂઝીલેન્ડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા પછી દેશમાં કામ કરવાની તક આપવામાં આવી છે। આ વિઝા વિદ્યાર્થીઓને તેમની લાયકાતના આધારે 3 વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે। જોવા જઈએ તો 2025માં ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવાનું આયોજન કરતા ભારતીય વિદ્યાર્થીઓને તેનો લાભ મળવાનો છે। હાલ ન્યૂઝીલેન્ડમાં આશરે 15,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે નવા પોસ્ટ સ્ટડી વર્ક વિઝાના નિયમો હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે નોકરીના નવા દરવાજા ખુલશે। આ પગલું ન્યૂઝીલેન્ડમાં અભ્યાસને વધુ આકર્ષક બનાવશે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વ્યવસાયિક ક્ષેત્રમાં તેમની ક્ષમતા દર્શાવવાની તક પણ પૂરી પાડશે। બ્યુરો રિપોર્ટ GSTV।